હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જઈશું બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને નવા કામ સાથે. તો બધા મજામાં જઈશું એ આશા કરું. બાકી તો શું બીજું, વાત તો ઠંડી કેમ તો ઠંડી વહી ગઈ છે, તો ગરમી પડવાની એવું લાગે છે. આપણે તો જાય છે આ બધું નીંદવા, જીરું નીંદવાનું ચાલુ કરી દીધું છે. કાલે તો આખો દી ઘઉં હોયા, આજ ચાલુ પાછું કરી દીધું, કેમ કે કાલ ગારો હતો, આજ ગારો બધો વીયો ગયો. તો આજ છે ને જીરું નીંદવાનું ચાલુ છે આપણે. જય માતાજી બધાને. તો આપણે દરરોજ ને દરરોજ આવે તો આપણે ઉખડી નાસ્તો કરવાનો હોય, ખૂટે ક્યાં સુધી. તો ગાઈસ જો અત્યારે જો પોરો ખાવા બે ગયા, પાણી પીવાને થોડોક નાસ્તો કરી લઈએ, પછી પાછા મંડવી નીંદવા. તો ફટાફટ પહેલાં તો ઉખડીનો નાસ્તો કરી લેવી. આ બધું જો નીંદવાનું ચાલુ છે. આપણે જવાનું છે દેવને તેડવા, તો ફટાફટ નીકળવી, કેમ કે એને રજા પડી ગઈ ને ગામમાં આવી ગયો હોય, તો ફટાફટ જઈ તેડીએ. આ બધું જો લેસન હાલે છે. શું લખાઈ લે હે? શબ્દ લખે છે, એ જો લેસન કરે છે. ને આ બાજુ શાક બકાલું મળવાનું ચાલુ છે, એને જો રાંધવાનું છે. બપોર થઈ ગયો છે અત્યારે, ને અમારા ભાઈને તેડવા ગયા, તેડીને આવી ગયા છીએ ને હવે રાંધે છે. ને આપણે થોડીક વાર ફ્રી ફાયરની ગેમ ખેલી નાખીએ, રંધાઈ જાય પછી ખાઈ લઈએ. તો ગાય બપોર પછી જો પાછું જીરું નીંદવા આવી જાય છે. જીરું અત્યારે જો કેવું લહેરાય છે, પવન છે ઘણો બધો. ને ઉનાળો હવે હું કહેતો ઉનાળો એવું વાતાવરણ થઈ જશે હવે, તો ઉનાળા જેવું વાતાવરણ, તડકો બહુ લાગે. અત્યારે પવન નીકળ્યો છે, અત્યારે થોડીક મજા આવે છે. આ બધું ચાલુ છે નાસ્તો, અને જો અમારે નાસ્તો જ જોઈ ઘડીએ ઘડીએ. ઉખડી બટકાલીને પગી ગઈ પછી, તો જરીક આપણે સાખી લેવી. આપણે શ્રીખંડ બનાવ્યું છે, અને પૂરી અહીંયા આ શ્રીખંડ, ઘરનું શ્રીખંડ, પૂરી જો આવી એવી, અને મોટો પૂરો આવી અને આવી છે, બે છે એવી. તો અત્યારે પડી જશે હાથ ને બે જશે વાળું કરવા. વાળુમાં છે અમારે શ્રીખંડ ને પૂરી. શ્રીખંડ જો ઘરનું બનાવેલું શ્રીખંડ છે, હાથે બનાવ્યું છે, આવું થયું છે. થોડું મીઠું સારું લાગે છે ઘરનું છે ને, તો ખાઈ છીએ. પાછું ન વળેલું બહારથી લાવીને થોડુંક ખાઈ પછી મજા ન આવે, ને આમાં મજા આવે.